હર હર મહાદેવ, હરિઓમ, જય માતાજી। અત્યારે વાગ્યા છે સવારના 8 અને આપણે આવીને ત્યાં તો ઓલો વાસડો રખતો જ હોય, કારણ કે એને આખી રાતનો ભૂખો થયો હોય। અહીં જે દૂધ પાયું હોય આપણે 6 સાડા 6 એટલે ભૂખ તો લાગે જ। એટલે એને તો હવે ખાતાય આવડી ગયું છે થોડું થોડું। જો પાંદ લેવાય મીંડો તો ખાતાય શીખી ગયો છે। નાનજી બાપા હે ને એને કૂણા કૂણા પાન નાખે ને એટલે પાન ચાવે। પણ ચવાય માંડ માંડ 2 પાંદડા ચાવે ને અડધું એઠું વહી જાય। પણ હવે શીખી જાહે ખાતા 4-5 દિવસમાં પાન લેશે એટલે। અત્યારમાં તો એને ખાવાની બહુ ઈચ્છા ન હોય, દૂધ પીને ધરાઈ ગયો હોય। બધાને ખડ નાખી દીધું છે। જો હજી વાહેંદું આપણે કરવાનું બાકી છે। દેવાનસિંહ પપ્પા સાટે છે જાહેરમાં દવા, અને મારે ગામના 2-3 તેલ મિક્સ કરવાના હતા અને પેકિંગ કરવાના હતા। કાલનું દોડેલું પડ્યું હતું એટલે આપણે એ કામ કરી નાખ્યું, એટલે એ થઈ ગયું પેકિંગ। અને આવશે એટલે એનું મરચું લઈ જાહે। દેવાનસિંહ પપ્પા સાટે છે જાહેરમાં દવા, નકર પછી જાહેર વધે જ નહીં, દવા ટાઈમે ન સટાય ને તો જાહેર તો થઈ જાય જલ્દી મોટી, પારા ઢક તો થઈ ગઈ। આમાં એટલામાં કઈ મૂલી નો કહેવાય ને, ફરજિયાત દેવાનસિંહ પપ્પા દવા છાંટવી પડે। કેટલા પોપ થાય? તો થાય 10 પોપ થાય તો 10 પોપ થાય। કારણ કે આસી છાટીને તો બે છટાઈ જાય, પણ ધરાર આપણને જીગર ન પડે, ફટાફટ હાલવા મજા નો આવે, મન ન માને। નકર બીજા માણસ હોય ને તો 2 કેરા પૂરા કરી દઈએ એક ઉથલમાં, પણ આપણે 1 કેરો આખો થાય છે અને થોડુંક ચોથા ભાગનું એક બટકું સટાઈ, વધારે નથી હવા કેરો સટાઈ। એ ઠેકાણ બીજો માણા હોય ને તો 2 કેરા પૂરા કરી દઈએ। 5 પંપ જોઈએ આપણે કેટલા કેરા છે, 2, 4, 6, 8, 10 ને 12 છે। 6 પંપમાં હોરવા નીકળી જાય, આપણે નહીં નીકળી। અને આપણે અત્યારે દવા છાંટી સાઈપર મેથી, કારણ કે શરૂઆતમાં એક ફરે છે ને ભેડિયો આવે એટલે ત્યાં હીરું આવે ને એ મરી જાય, પછી વાંધો ન આવે, પછી એક ફર ન છાંટવી પડે। તલમાં ઝારમાં બેયમાં શરૂઆતમાં એક ફરે દવાની જરૂર પડે, પછી વાંધો ન થતો। ઈડું આવે તો વધવા જ ન દે, ખાઈ જાય નહીં। હા, એ ગાંજામાંથી અંદરથી કાપી નાખે ને એટલે પૂરું એમ, પછી દૂધ વરી જાય, પાસે ઝીણી ઝીણી ફૂટ કરે અને એ ઓલી મોટી થઈ જાય ને ઓલી ઝીંકી ફૂટ હોય એમાં કંઈ વરે નહીં પછી। અને વાતાવરણ ભેજવાળું હતું ને જો વહીતી હારી, નકર હજી આપણે 20 દી નથી થયા, 12 થી 15 દી થયા છે, પણ વૈદ હારી કરી ગઈ। હમણાં મોટી થઈ જાય, વાટી જ લેવીશ વહેલી નકર આખર ટાણે પાસ ખેતી નહીં થઈ। હવે આવી ગયો છે તડકો, એટલે આપણે શાકભાજીને 1 દિવસ તો માણ જવા દેવાનો, ત્યાં પાણી જોઈએ। આજ તો એવું લાગતું હતું કે લંકાઈ છે, તો કીધું પાઈ દો, એટલે પી ગયું ને હવે આમ જાય છે ખડ ને એ પાય છે। અને આપણે હવે પાવાનું ઈ જ છે, બીજું જ કંઈ ઓણ વાવેતર છે નહીં, ખડ ને શાકભાજી ની જ જઈને આવવાનું ચાલુ છે છોકરાને। આપણે આજ મહેમાન આવી ગયા ઘરે, મહેમાન બહુ છેટેથી આવ્યા છે, તો મહેમાનનો થોડોક પરિચય લઈ લઈએ આપણે। હા, તો અમે ઠેઠ વાવથરાદ જિલ્લો સુઈગામ તાલુકો રડકા ગામથી હીરાભાઈ ચૌધરી આ સ્પેશિયલ રાજકોટથી ઠેઠ વાવથરાદથી પરેશભાઈ ને નૈનાબેનને મળવા અને મરચું પાવડર લેવા માટે આવ્યા। જોયું, વાડીએ ગયા, બધું જોયું, ખૂબ મજા આવી। અને દેવાંશને પણ મળ્યા અને બાને દર્શન કર્યા, ખૂબ સારું લાગ્યું। ઘણા ટાઈમ છે આપણે કઈ ખરીદી નથી કરી, ખરીદી ન કરી એટલે આપણે એમ આપણે કઈ લીધું જ નથી, પણ ટાઈમ જ નહોતો લેવા જવાનો ક્યાંય। પણ આજ આપણે ગામમાંથી જ ખરીદી કરી છે, ગયા તા ખાલી જોવા, પણ આપણે લઈને જ આવવાનું હોય એમ। નહીં તો હે ને સાડીની ખરીદી કરી છે, પણ આપણે બાને ગમે ને એવી આવા બાને બહુ ગમે, લાલ લેતા હોય તો લીલો લેતા હોય તો આજ લાલ લીધો। આપણે લીધી છે બાંધણી, બાંધણી તો બહુ જ ગમતી હોય, બાંધણી લીધી છે। આપણે હજી આખા કુટુંબ પરિવાર હવનનું માતાજીનું પ્લાનિંગ કરે છે, તો આપણે દાદાજી તૈયારી કરવા માંડ્યા। બાંધણી સારી લાગે। હા, આપણે ઘરનો પ્રસંગ હોય ને તો બાંધણી સારી લાગે ને, એટલે
અગાઉથી લઈ જ લીધી નહીં હારમ હારમ એટલે દેવાંશી પપ્પાને તો 2 કલર જોવા લેવી તો મને કે 2 લઈ લે એટલે ઉપાધિ જ નહીં. કયો કલર તમને ગમે છે કે 2 લઈ લે તો 2 ખરખા આવે કોઈ દી એટલે કીધું આપણે આ લાલ રાખ્યો એમ બાંધણીની ફેશન કોઈ દિવસ જાય જ નહીં બાંધણી સારી જ લાગે અને આપણે લાલ સાડી અને લીલું બ્લાઉઝ કોન્ટ્રાક્ટ મેચિંગ હવે એવી રીતના જ આવે છે બધી સાડીઓમાં અલગ અલગ જ નહીં આખા વર્ષના ઘઉં ચોરેજ તો કરવા જ જોહે. હા એટલે ઘઉં જો હવે ધીમે ધીમે એક એક બાસકું જોયા રાખશું. બપોર પછી ચડે સવારમાં કઈ ચડાય નહીં આપણે કઈ વાડીમાંથી મરચું પાવડરમાં નવરા થતા નથી નકર બા આખો દિવસ ઘઉં સારું તો આપણે વાડીએ જ જવાનું હોય અને ઘઉં આપણે બહુ સારા છે પણ જોઈએ પણ જોઈએ ઝીણા ઘઉં જ નથી નીકળતા બહુ સારા છે પંકી કે કઈ એવું છે જ નહીં એમ આપણે ઉનાળાનું બધુંય કામ બાકી છે ડાયરું કરવાની વેફરું કરવાનું દૈડા કરવાનું ત્યાં સુધી અથાણાની સીઝન આવી જાય કાંઈ ઘરનું કામ જ નથી થયું એમ અથાણા યોગીના લઈ લેજો ને ત્યાર એટલે ઉપાડી હાલો અથાણાની ઉપાડી ગઈ મસાલા તો આ વર્ષે ચટણી તો ઠીક દેવાંશી પપ્પા તૈયાર આપણે કરી જ છીએ આવતે વર્ષે તો હા ઉપાડી દે હળદર ને ધાણા જીરું ને હિંગ ને બધું કરી દે નહીં બધી કઈ ઉપાડી જ નહીં ઘરે તૈયાર કરવાની અને અથાણા યોગીના લઈ લેવાનું એટલે વાત પતી ગઈ. હાલો હજી હળદર ધાણા જીરું ધરાવવા જવાની તો અત્યારે આપણે થોડાક ફ્રી થઈ તો આપણે જે આ ચણા બાંધવા હાડિયું લીધી હતી એ આમને મૂકી દઈને તો હળી જાય ચણાનો ખાર હોય ને એટલે ગમે એ કપડું હોય એ હળી જાય એટલે આપણે હાડિયું ધોવી છે ને આપણે પાણી ભેગું ચાલુ રાખ્યું છે ને હાડિયું ધોવાઈ જાય ને પછી કુંડી વિસરી નાખશું થોડાક પાણીમાં કપડાં ધોવા ગમે નહીં મને તો છૂટ પાણી જ ગમે ઘરે આપણે એવી રીતના ચાલુ નળી રાખીને જ કપડાં ધોઈ એટલે હાડિયું ને બાસક્યું ને કીધું આ બેનને કહું હાલો હું નવરી છું તો આપણે ધોવાઈ જાય ને પછી તો પાછા આપણે મરચું પાવડર પેકિંગમાં 3-4 દી પાછા વયા જાય તો ફ્રી નહીં થાય અને અત્યારે હે ને વાગી ગયા છે 5 એટલે વિટોરિયા ઓછા આવે છે નકર વિટોરિયા એવા આવે છે કારણ હું કહું ક્યાં તો રાતના કંઈ બહુ વિટોરિયા ન આવે આખી રાત પડી જાય ને તો સવાર થાય ને તો સુકાઈ જાય વાડીએ તો આમે કપડાં ધોવાની આવે મજા ફટાફટ ધોવાઈ જાય ગમે એટલા હોય અને આમાં તો કંઈ મેલ તો ચડ્યો ન હોય ખાર હોય અને મેલ હોય તો કઈ ઉતરી કરવાની જરૂર છે ને ખાલી ખાર વયો છે એટલે બસ કુંડી હમણાં ચલી જાય મોટર ચાલુ છે એટલે પાછું દોરું પાણી ન થાય ને ચલી લઈ જાય તો કુંડી આપણે કપડાની ધોણ કરી લીધી ને ત્યાં વાગી ગયા 6:30 કારણ કે આપણે છાંયો થયો ને ત્યારે 5 વાગે ધોણ ચાલુ કરી હતી ને આમાં તો ધોવાનું તો એવું હોય કે નીચવીને મૂકી દેવાના અને હુકવવાનું હવે સુખ થઈ ગયું છે નકર એ પ્રશ્ન હતો કે એટલા બધા ક્યાં હુકવું છું પણ આપણે કામ એક દિવસ જ કડી આવ્યા હતા એટલે હજી તે દિવસનું એમને અધૂરું ને અધૂરું છે નકર તો કાંઈ પ્રશ્ન રહે જ નહીં ફરતી પાડાપેટ થઈ ગઈ હોય ને તો એટલે અહીંયા ફરતી સાડીઓ હૂકવી દીધી છે અને આ બાજુ હુકવવાની છે બાસક્યું અને આ છોકરાઓને એવો કામ કરવાનું શોખ તે હારો હાર હોય એટલે કઈ વાર ન લાગે અને અહીંયા આપણે બાસક્યું આ બાજુ મૂકી દેજો આપણે ચણાઈ વયા જ ગયા છે ટેકામાં એટલે એની બાસક્યું આવી જ ગઈ ખાલી કરીને આ પાછી આપણે નવી બાસક્યું છે અને હારી એટલે 4-5 વાર તો ઉપયોગ થાય જ ધોઈને આવી રીતના સાચવીને રાખી દે ને તો લઈ લે તેલ એ દેવાંશી પપ્પા ગયા છે બહાર એટલે એ આવશે મોડા એટલે આપણે ઘરે જવાનું છે હાલી એટલે હવે હું હાલવા માંડું કીધું બાસક્યું તમે હૂકવી નાખો અત્યારે ટાઈમ થયો છે હાનની રસોઈનો ને રસોઈનો ટાઈમ થાય ને એટલે પ્રશ્ન ઉદ્ભવે હું બનાવશું એટલે હું ઘરે આવી ત્યાં બા કે હું બનાવશું ખીચડી મૂકું મેં કીધું ખીચડી નથી મૂકવી ખીચડી ખાવી નથી આપણે એટલે આપણે બનાવવા છે પુડલા હમણાં ઘણા ટાઈમથી આ પુડલા નથી બનાવ્યા
એટલે આપણે પુડલા બનાવે છે. પણ અમે પુડલા બનાવીને એટલે અમારે એમાં ભેગી ટમેટાની ચટણી બનાવવાની હોય. એટલે ટમેટા પૂરા થઈ ગયા એટલે ભાઈ ટમેટા લઈ આવ્યો. ચટણી બનાવવા માટે આપણે લઈ લીધા ટમેટા, ધાણા ભાજી ને ધાણા ભાજી આપણે ફ્રીજમાં રાખવી હોય પણ કાચની બોટલમાં ભરીને રાખીને તો ધાણા ભાજી એવી ને એવી રે એમ થાય તાજી જ છે અત્યારની જ. એટલે આપણે કાચની બોટલમાં ભરીને જ ફ્રીજમાં રાખી એટલે જરાય લંઘાય જ નહીં. અને આદુ ને મરચાં ને લસણ. હવે બનાવી નાખશું આપણે ચટણી. આપણે ચટણી વગરના પુડલા કોઈ ખાય જ નહીં. ટમેટાનો સોસ એ આપણે ભાવે નહીં, તાજી તાજા ટમેટાની ચટણી જ બનાવવાની. આપણે પ્લાન હતો પુડલાનો પ્લાન કર્યો કેન્સલ કરી. દેવાંશી પપ્પા એવા 8:30 પછી 8:30 પુડલા બનાવી તો થાય મોડું. એટલે આપણે બાને જવું હોય સત્સંગમાં. એટલે પછી દેવાંશી પપ્પાને ફોન કરી આપણે દેવાંશના પપ્પાને ફોન કર્યો કે હવે પુડલા નથી બનાવવાના, હવે ભજીયા બનાવવાના છે. પણ ટમેટાની ચટણીમાં ભજીયા ખાઈ લેવાના છે. ચટણી બની ગઈ પછી પ્લાન થઈ ગયો. કઈ ઘટે નહીં. ઈ હાલે ટમેટાની ચટણી હે બહુ મજા આવે. હા, અને દેવાંશી પપ્પા કે મજા આવશે હાલશે એટલે આપણે પ્લાન ફેરવો નકર ન ફેરાય. ફોન કરી પૂછ્યું. અને ભજીયામાં મસાલો એ માપનો છે. અચાનક પ્લાન થાય ને એટલે બધું એમ જ હોય પણ ખાઈ લેવાનું. હા, ભીડી જાવ.